કોંગ્રેસ નેતા પવન ખેરાએ મોરારજી દેસાઈ વિશે જે વાત કરી કે એમને નિશાને પાકિસ્તાનનો એવોર્ડ મળેલો અને એ એક પાપ હતું જે આજે આપણે ભોગવી રહ્યા છે. કોંગ્રેસના નેતા પવન ખેરા એક એવો આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદૂર પહેલાં પાકિસ્તાનને ભારતીય એર સ્ટ્રાઇકની માહિતી આપી દીધેલી અને આ પવન ખેરાએ સાથે સાથે દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈને પણ લપેટામાં લઈ લીધા અને એવો આરોપ લગાવ્યો કે દિવંગત નેતા મોરારજી દેસાઈને પાકિસ્તાને નિશાને પાકિસ્તાનથી નવાજેલા અને એનું પાપ આજે પણ આપણે ભોગવી રહ્યા છે અને એસ જયશંકર પણ આ જ પાપની શ્રેણીમાં આવે છે એવો પવન ખેરાએ આરોપ લગાવ્યો. હવે અમે આ બાબતે થોડી વિગત મેળવી કે મોરારજી દેસાઈને નિશાને પાકિસ્તાનનો એવોર્ડ ક્યારે મળેલો, એમને એ એવોર્ડ શું કામ મળેલો અને એના પછી એ એવોર્ડ મળ્યા પછી વિવાદ શું હતો, એ બધી માહિતી અમે મેળવી છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોંગ્રેસ નેતા પવન ખેરાએ મોરારજી દેસાઈ વિશે જે વાત કરી કે એમને નિશાને પાકિસ્તાનનો એવોર્ડ મળેલો અને એ એક પાપ હતું જે આજે આપણે ભોગવી રહ્યા છે. હવે સૌથી પહેલાં એ વાત કરું કે મોરારજી દેસાઈને નિશાને પાકિસ્તાનનું જે સર્વોચ્ચ સન્માન કહેવાય છે એ 19 મે 1990ના દિવસે મળેલું. મોરારજી દેસાઈ ભારતના ચોથા પ્રધાનમંત્રી હતા અને એમનો કાર્યકાળ 1977થી 1979 સુધીનો હતો અને એક એવા રાજનેતા હતા કે જેમણે ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એમને 1991માં મળેલું, પરંતુ એ પહેલાં એમને પાકિસ્તાનનું જે સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવાય છે એ નિશાને પાકિસ્તાન 1990માં મળેલું. અને ભારત અને પાકિસ્તાનના સન્માન આટલું ઊંચું સન્માન મેળવનારા મોરારજી દેસાઈ ભારતના એકમાત્ર રાજપુરુષ હતા. હવે એમને નિશાને પાકિસ્તાન શું કામ આપવામાં આવેલું હતું, તો એ વખતે એવું કહેવામાં આવતું હતું કે મોરારજી દેસાઈને નિશાને પાકિસ્તાન સન્માન એટલા માટે આપવામાં આવ્યું કે એમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવાની અંદર મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. એમના નેતૃત્વમાં ભારત પાકિસ્તાન વચ્ચે 17 વર્ષ પછી ક્રિકેટ સ્પર્ધા શરૂ થઈ જે બંને દેશોના વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. મોરારજી દેસાઈનું યોગદાન દિલ્હી લાહોર ટ્રેન શરૂ કરવામાં પણ હતું. આવા બધા કારણોસર એમને આપ્યું એવું કહેવાતું હતું. પરંતુ કોંગ્રેસ નેતા પવન ખેરાએ એવો આરોપ લગાવ્યો કે આ નોંધાયેલો ઇતિહાસ છે કે મોરારજી દેસાઈને જનસંઘ અને જનતા પાર્ટીએ મળીને પ્રધાનમંત્રી બનાવેલા અને મોરારજી દેસાઈએ ફોન ઉપર પાકિસ્તાનના જિયા ઉલ હકને વાતમાં માહિતી આપી દીધી હતી કે અમારા ભારતના રોના એજન્ટોએ મને કહ્યું છે કે પાકિસ્તાનના કાહુટામાં ન્યુક્લિયર પ્રોજેક્ટને લઈને શું તૈયારી ચાલી રહી છે. આવી વાત મોરારજી દેસાઈએ જિયા ઉલ હકને કરી અને મોરારજીભાઈ દેસાઈએ પાકિસ્તાનમાં રોના ડિટેલ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ અને કેમ્પ્સની પણ માહિતી આપી દીધી હતી. અને એનું પરિણામ એ આવ્યું કે થોડાક જ દિવસોની અંદર પાકિસ્તાને આપણા ભારતના જે રો એજન્ટો હતા એને શોધીને ખતમ કરી નાખેલા. ખેરાએ કીધું કે મોરારજીના એક ફોનથી ભારતના જે દશકોથી મહેનત કરી રહ્યા હતા એની પર પાણી ફેરવી દીધું હતું. અને આ મોરારજી દેસાઈએ જિયા ઉલ હકને જે માહિતી આપી હતી એને કારણે એમને નિશાને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. હવે રોમાં કામ કરી ચૂકેલા
જનરલ મેજર જનરલ વી.કે. સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહેલું હતું કે 1974ની અંદર ભારતે જ્યારે પરમાણુ પરીક્ષણ કર્યું, ન્યુક્લિયરનું પરીક્ષણ કર્યું, ત્યારે પાકિસ્તાને પણ પરમાણુ કાર્યક્રમ શરૂ કરી દીધેલો અને આ વાતને લઈને અમેરિકા, યુરોપ અને દુનિયાના દેશો એ માહિતી મેળવી રહ્યા હતા કે પાકિસ્તાન ન્યુક્લિયર પ્રોજેક્ટમાં શું કામ કરી રહ્યું છે, શું તૈયારી કરી રહી છે. અને એના ભાગરૂપે ભારતના રો એજન્ટોએ ઓપરેશન કાહુટા શરૂ કર્યું હતું અને રોના એજન્ટોએ કાહુટાની અંદર એક હેર કટિંગ સેલૂનમાં પાકિસ્તાની ન્યુક્લિયર સાયન્ટિસ્ટોના જે વાળ હતા એ મેળવેલા હતા. હવે આ જે કાહુટાની અંદર આખો પાકિસ્તાનનો એક ન્યુક્લિયર પ્રોજેક્ટ ચાલતો હતો અને રોના એજન્ટો જ્યારે તપાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાંના સાયન્ટિસ્ટો એમણે રોના એજન્ટોએ વિચાર્યું કે વાળ કપાવવા તો જતા હશે ને, તો એ લોકો રોના એજન્ટો આ જ વૈજ્ઞાનિકો વાળ કપાવવા જતા હતા ત્યાં વોચ કરતા હતા અને એક દિવસ છુપી રીતે આ જે વૈજ્ઞાનિકો વાળ કપાવતા હતા એ વાળ કબજે કરી લીધા અને પછી ભારતમાં આવીને એ વાળની તપાસ કરવામાં આવી તો ચોંકાવનારી માહિતી મળી કે એની અંદર રેડિયેશન હતું, વાળની અંદર રેડિયેશન હતું એવી ચોંકાવનારી વાત સામે આવી, જેનાથી એવી ખબર પડી કે પાકિસ્તાન યુરેનિયમને એટમ બોમ્બ બનાવવાની પ્રોસેસ કરી ચૂક્યું છે. 1977ની અંદર તો એક રો એજન્ટે ન્યુક્લિયર પ્લાન્ટનો આખો નકશો મેળવી લીધો હતો અને એના બદલામાં તે વખતના પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ પાસે આ રો એજન્ટે $10,000ની માંગણી કરેલી હતી. પરંતુ એવું કહેવામાં આવતું હતું કે મોરારજી દેસાઈને રો એજન્ટોથી બહુ જ ચીડ હતી અને એ એવું માનતા હતા કે દિવંગત નેતા ઇન્દિરા ગાંધીના પોતાના કામ માટે આ રો એજન્ટોની નિમણૂક કરી છે. એટલે એમણે રો એજન્ટોનો જે એક્સપેન્સ, જે ખર્ચો હોય એનો જે બજેટ હતું એ પણ સાવ કટ કરી નાખેલું હતું અને ખર્ચો ઓછો કરવા માટે મોરારજી દેસાઈએ જે રો એજન્ટે $10,000ની માંગણી કરેલી હતી એ માંગણી સ્વીકારી નહીં અને એ પછી તો એવી ખરાબ હાલત થઈ ગઈ કે ઓપરેશન કાહુટા જે હતું એનું ચેપ્ટર ક્લોઝ કરી દેવું પડ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.